આ નવીન પોશાકમાં આપણને એમ લાગતું હશે કે આ ક્યાં આગળ છે, પણ આપણે અહીંયા આપણા જૂના અને જાણીતો જે પહેરવેશ છે સિત્રા છે, એ સિત્રાની આ દુકાનનું મુહૂર્ત કર્યું છે. તેમાં આપણા અમલિયાર સાહેબ છે. અમલિયાર સાહેબ, આ કઈ આગળ આ દુકાન બનાવવામાં આવી છે અને આપણે ઊભા છે? ધાનપુર તાલુકાના ડુમકા ગામે ખલતા ચોકડી પાસે આદિવાસી પોશાક ભાઈઓ અને બહેનો માટે બારે માસ મળી રહે તેવી સુવિધા ડુમકા ગામના આદિવાસીના હિતેચ્છુ ભાઈઓએ નવીન દુકાનનું ખાતમુહૂર્ત કર્યું છે. તેમાં આપણા આદિવાસી ભાઈઓને આદિવાસી પોશાક જરૂરિયાત મુજબ જ્યારે બી જરૂર પડે ત્યારે મળી રહેશે એવી સુવિધા ઊભી કરી છે. તો મારા બધા આદિવાસી ભાઈઓ તેમજ બહેનોને એક વિનંતી છે કે આદિવાસી પોશાક એટલે કે આપણા ચિત્ર, બાઈની ઝૂલડી, એનો ઘાઘરો, એની ઓઢણી, એની રૂમાલ, એ જ રીતે આદિવાસી ભાઈઓને એનું ફટકું, એની બંડી, એની ધોતી, કામઠી, ગોફણ જેવા તમામ પ્રકારના જરૂરિયાત મુજબના કપડાં અને ઓજારો મળી રહેશે એવી સુવિધા ઊભી કરી છે. તો બધા આદિવાસી ભાઈ બહેનોને મારી એક વિનંતી છે કે આ દુકાને આવી એની મુલાકાત લે અને પોતાની પસંદગી પ્રમાણેનો પોશાક મેળવે એવી આ સૌ વતી મારી એક વિનંતી અને અપીલ છે. જય આદિવાસી, જય જોહાર. અને